અમદાવાદના અડાલજ ત્રિમંદિર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા 10 અને 11 જાન્યુઆરી દરમિયાન આયુર્વિવેક મહોત્સવ યોજાશે। આ મેગા ઇવેન્ટમાં દેશભરમાંથી 5000થી વધુ આયુર્વેદિક ચિકિત્સકો ભાગ લેશે। જનતા માટે અહીં વિશાળ એક્સપો અને ફ્રી આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવમાં ગર્ભ સંસ્કાર, અગ્નિકર્મ, મર્મ ચિકિત્સા અને પંચકર્મ જેવા વિષયો પર વિશેષ વર્કશોપ યોજાશે। ખાસ કરીને 10 જાન્યુઆરીએ સાંજે 3 થી 7 દરમિયાન નિષ્ણાતો દ્વારા વિવિધ થેરાપી વિનામૂલ્યે આપવામાં આવશે। સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીની સમજ આપતી આ પ્રદર્શની અને આયુર્વેદિક ઓપીડીનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ છે। જે લોકો રાષ્ટ્રીય વિચારથી જોડાયેલા એવા વૈદ્યો છે આખા દેશના, એનું બનેલું સંગઠન એટલે આયુર્વેદ વ્યાસપીઠ। આ આયુર્વેદ વ્યાસપીઠનો આ નેશનલ પ્રોગ્રામ છે। દર 3 વર્ષે એક મોટી મીટ કરતા હોય છે। ગઈ વખતે નાગપુરમાં અમારું 2,500 લોકોનું એક બહુ મોટું વૈદ્યોનું કોન્ફરન્સ થયું। આ વખતે અમારું ટાર્ગેટ 5,000 વૈદ્યોનું એક મોટું આખા દેશનું ગેધરિંગ છે, જે તારીખ 9, 10, 11 આમ 10, 11 એ પબ્લિક માટે અને બધા માટે છે, પરંતુ 9મીના અમારા સાયન્ટિફિક પેપર પ્રેઝન્ટેશન છે, જે 301 જેટલા સાયન્ટિસ્ટ આખા દેશમાંથી આવવાના છે। એ જ રીતે 150 જેટલા પેપર્સ ઉપરાંત પોસ્ટર પ્રેઝન્ટેશન છે, એ 9મીના છે। આયુર્વેદના સ્ટાર્ટઅપ માટે અનેક કોમ્પિટિશન છે, તો એ પણ 9મી તારીખે છે। અને એ જ રીતે અમારી ફૂડની, આયુર્વેદિક ફૂડની એક કોમ્પિટિશન છે, એ પણ 9 તારીખે છે। તો આયુર્વેદમાં અત્યારે લોકોની માંગ વધી રહી છે, ખાસ કરીને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર એ અત્યારે ખૂબ વધી રહ્યા છે, અને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરમાં પણ આયુર્વેદનું ખૂબ સારો પરિણામ મળી રહ્યું છે। અને બીજા રોગો પણ આજે લોકો સાઇડ ઇફેક્ટ વગરની ચિકિત્સા પસંદ કરે છે, એ કારણે પણ તેઓ આયુર્વેદ તરફ આકર્ષાયા છે। અને ઘણા બધા અમારા આયુર્વેદ હોસ્પિટલો, આયુર્વેદ દવાખાનામાં મોટા પ્રમાણમાં દર્દીઓ અત્યારે આયુર્વેદ સારવાર લેવા આવી રહ્યા છે।